हेलो गाइस, तो जय श्री कृष्ण बधाईने હેપી હોલી। આજે અમે બનાવી રહ્યા છે સાબુદાણાની ફરાળી તીખી ચટપટી ખીચડી ફરાળી ખીચડી। સૌપ્રથમ આપણે તેલ મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે બટેટાના લીલા મરચાં ફ્રાય કરશું। એમાં લીધું છે લીંબુનો રસ, એક સિંગદાણા। તેલ આવે એટલે આપણે બટેટા અને મરચાં ફ્રાય કરશું। બટેટા અને લીલા મરચાં જ્યારે આપણે ફ્રાય કરીએ ત્યારે થોડુંક એવું મીઠું પણ નાખશું, જેથી બટેટા તરત ચડી જાય। હવે આમાં ઉમેરીશું સિંગદાણા। તમે એક વખત આ જરૂરથી ટ્રાય કરશો। લગભગ ફરાળી ખીચડીમાં બધા ખટાશ સાથે ગરજ પણ નાખે છે। તમને જો તીખું ને ચટપટું ભાવતું હોય તો ખાંડને સ્કીપ પણ કરી શકો, ને ગળ્યું ભાવતું હોય તો ખાંડ પણ નાખી શકો। બટેટા, માંડવીના બીજ, મરચાં આમ જ આપણે ફ્રાય થવા દઈશું। વચમાં આને સેજ હલાવતા રહીશું આપણે। સાવ ઇઝી છે, તરત થઈ જાય એમ છે। આપણે સાબુદાણાને 2 કલાક પહેલાં પલાળી દીધા હતા। સાબુદાણા તમને પહેલાં પલાળવા પડે, એ જરૂરી છે। સાબુદાણા છે એ 250 છે, જે મેં 3ની ક્વોન્ટિટીમાં બનાવ્યું છે, બનાવું છું। આપણે બટેટા છે બ્રાઉન થાય ત્યાં સુધી ઓલું કરશું, હલાવશું, તળવા દઈશું। બટેટા સેજ બ્રાઉન થવા લાગ્યા છે, માંડવીના બી પણ। હવે ગેસ આપણે સ્લો કરી દઈશું। હવે આમાં ઉમેરીશું સાબુદાણા। હવે આમાં નાખશું આપણે મરીનો ભૂકો, મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, કેમ કે પહેલાં આપણે મીઠું નાખ્યું હતું બટેટામાં, એટલે જોઈએ એ પ્રમાણે નાખવું। હવે નાખશું લીંબુનો રસ, આ 1 લીંબુનો રસ છે। હવે આને મિક્સ કરી નાખશું। હવે આને ધીમા તાપ ઉપર ચડવા દઈશું।
હવે થોડોક ગેસ ફૂલ કરશું આપણે. તમે કઈ રીતે બનાવો છો એ પણ જરૂરથી જણાવજો. હું આ રીતે બનાવું છું કેમ કે મને તીખી ચટપટી અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. ખાંડવાળી ગરાસવાળું થોડું ઓછું ખાઈશ એટલે હું આ ખીચડીમાં ગરાસ નથી નાખતી. તમને ભાવે તો તમે નાખી શકો છો. તૈયાર છે આપણી સાબુદાણાની ચટપટી ખીચડી સાથે વેફર, લીલા મરચાં. ગાઈસ, તમને આ ગમ્યું હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. ત્યાં સુધી બધાને હેપી હોલી. જય શ્રી કૃષ્ણ. બાય ગાઈસ.